આજે શ્રાવણી પૂનમ એટલે પોરબંદરનું 1034મો સ્થાપના દિવસ છે। ત્યારે જાણીતા ઇતિહાસકાર અને શ્રી હનુમાન વંશી જેઠવા રાજપૂત સૂર્યગાથાના લેખક એવા વીરદેવસિંહ પી જેઠવાએ શહેરના ઇતિહાસની જાણી અજાણી રોચક અને રસપ્રદ વિગતો ગુજરાત ન્યૂઝના દર્શકો માટે પ્રસ્તુત કરી છે। પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે। પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પૂનમના દિવસે હતી। આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબીનગર જેવી અનેક ઉપમાઓ મળી છે। પૂર્વે લાકુલ એવા સંસ્કૃત નામથી પોરબંદરનો ઉલ્લેખ ઈસવીસન 989ના એક તામ્રપત્રમાં મળે છે। જ્યારે મધ્યકાલીન આવેલા કૃષ્ણ ભક્તિના જુવાળના કાળમાં આ નગરને સુદામાપુરી એવું નામ પ્રાપ્ત થયેલું છે। હાલ જ્ઞાત સુદામાપુરીનો પ્રથમ ઉલ્લેખ 1250થી મળે છે। મહારાષ્ટ્રના નામદેવ અને ચક્રધર સ્વામી સુદામા એવું નામ અને સુદામાપુરી એવું ગામ નામ આપનાર પ્રથમ કવિ છે। જ્યારે શિલાલેખનો આધાર પણ 1250 પછી મળતો થાય છે। 16મી સદીના અંત ભાગથી સમગ્ર ગુજરાત ઉપર મુગલ અકબરનું શાસન આવતા ફારસી શબ્દ પુરી સાથે જોડાઈ ગયાનો પુરાવો અહીંના શાંતિનાથ જિનાલય ઈસવીસન 1635ના શિલાલેખમાં પુરી બંદિર એવા પ્રયોગથી મળે છે। આ પછીની 17મી સદીથી પોરબંદર એવું આજનું નામ પ્રચારમાં આવી ગયું છે અને ઈસવીસન 1785માં 18મી સદીથી પોરબંદર જેઠવા વંશની રાજધાની બની છે। અહીં પોરબંદરમાં જેઠવા વંશના 7 રાજાઓએ રાજ્ય કર્યું હતું। પોરબંદરમાં રાણા સુલતાનજી બીજાએ છાયામાંથી રાજધાની ફેરવી પોરબંદરમાં સ્થાપી હતી। મુગલ સત્તાને નબળી પડતી જોઈ રાણા સુલતાનજીએ પોતાની રાજધાની છાયામાંથી ફેરવી પોરબંદરમાં સ્થાપી અને પોરબંદર જેઠવા વંશની રાજધાનીનું શહેર બન્યું। ત્યાર પછી સંખ્યાબંધ વેપારીઓની ગણના હવે લાખોપતિમાં થવા લાગી હતી। પૈસા વધતા જ ધર્મસ્થાનો અને દાન પુણ્ય વધ્યા છે। ભૂખ્યાને રોટલો ખવડાવવાનું પુણ્ય સૌથી મોટું મનાય છે। આ સમયે કુલ 24 અન્નક્ષેત્રો પોરબંદરમાં ચાલતા હતા। પોરબંદરની ખ્યાતિ ત્યારે લક્ષ્મીધામ કરતાં ધર્મધામ તરીકે હતી। રાણા સુલતાનજી પછી રાણા હાલોજી, રાણા ખીમાજી, રાણા વિક્રમાદજી, યુવરાજ માધવી સહજી, રાણા ભાવસિંહજી અને છેલ્લા લોકપ્રિય રાજા મહારાણા નટવરસિંહજી તથા પોરબંદરના યુવરાજસિંહ ઉદયભાણી સહજી થયા અને 1947 સુધી પોરબંદર જેઠવાઓની રાજધાની રહી। પોરબંદરની પ્રજામાં બ્રાહ્મણો, સાધુ, ભાટિયા, વાણિયા, લોહાણા, નાગર, ક્ષત્રિય, મહેર, કોળી, માલધારી, ખારવા, કારીગરો તેમજ વસવાયાનો થોડો જાજો વસવાટ થતો રહ્યો। વિદેશી સોદાગરો પણ આવતા પોરબંદરનું નાનું બંદરી ગામ હતું જે સુદામાપુરી, પોરબંદર કહેવાતું। વિદેશ સાથે વેપાર સારું હતું। સોદાગર અને ભાટિયા વેપારીઓનું ધામ લેખાતું। પોરબંદરના કિલ્લાને 5 દરવાજા હતા। 1920 પછી મહારાણા નટવરસિંહજીના સમયમાં સર્વ સુખ સંપત્તિ તથા જ્ઞાન વિજ્ઞાનનો પ્રજાને લાભ મળ્યો હતો અને ભોજેશ્વર પ્લોટ, કડિયા પ્લોટ, વાડી પ્લોટ, રાવલિયા પ્લોટ, છાયા પ્લોટ, જુબેલી પ્લોટ, દુદાસર પ્લોટ, મિલપરા અને નવો કુંભારવાડો સહિતના વિસ્તારો વસ્યા હતા। જીનિંગ અને પ્રોસેસિંગ ઓઇલ ફેક્ટરીઓ નખાઈ। દિવાસળીનું કારખાનું, કાચનું કારખાનું, મહારાણા મિલ્સ અને સોલ્ટ વર્કર્સ નખાયા હતા। આ ઐતિહાસિક શહેર પોરબંદરે સેંકડો વર્ષોથી અહીંના રાજવીઓના સુંદર શાસન અને પ્રજાની ધર્મભાવનાને કારણે સુવિખ્યાત છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।